ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા મળી છે। અમદાવાદમાં એટીએસની ટીમે 20થી વધારે ગેરકાયદેસર હથિયાર સાથે 6 આરોપીઓની ધરપકડ કરી હતી। આ આરોપીઓ ટ્રાન્સપોર્ટ મારફતે અલગ અલગ રાજ્યોમાંથી હથિયારો મંગાવતા હતા। ત્યારે એટીએસના નાયબ પોલીસ અધ્યક્ષને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના જાંબુઆનો શિવમ નામનો ઈસમ પોતાના કબજામાં ગેરકાયદેસર પિસ્ટલો તથા કારતૂસોનો જથ્થો રાખીને 25 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યે અમદાવાદના નારોલા બ્રિજના પૂર્વ તરફના છેડે ફૂટપાથ પર આવેલા ચોટીલાના મનોજ નામના ઈસમને ડિલિવરી કરશે। ત્યારે બાતમીની હકીકતવાળા 2 શંકબદ્ધ ઈસમોને મળી આવતા તેઓને કોર્ડન કરીને રોકી લઈ તેઓ પાસે રહેલા થેલાની તપાસ કરતા શિવમ ડામોર પાસેથી 5 નંગ પિસ્ટલ તથા 20 નંગ કારતૂસ મળી આવ્યા હતા। ત્યારે આ મામલે 6 ઈસમોની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ એટીએસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।